આવનાર મહાશિવરાત્રિના પર્વને લઈને વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। આગામી શિવરાત્રિ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી લીના પાટીલ તથા ડીસીબી ઝોન 1 ડૉક્ટર જગદીશ ચાવડા દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે। આ સૂચનાઓના અનુસંધાને એસીપી બી ડિવિઝન શ્રી આર.વી. કવા, ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એન. લાઠિયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલ.પી. ભારાઈની હાજરીમાં ગોરવા પોલીસની હદના સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકિંગ, એમસીઆર ચેક સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેથી તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા મજબૂત રીતે જળવાઈ રહે। આપ સૌ જાણો છો કે આવતા રવિવારે મહાશિવરાત્રિનો પર્વ છે, જે અનુસંધાને શહેરભરમાં વિવિધ શિવ મંદિરોમાં એની ખૂબ જ ધામધૂમપૂર્ણ ઉજવણી થનાર છે। અને વિશેષ કે યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અમિત શાહ સર પણ આ વિશેષ પોતાની ઉપસ્થિતિ આપી રહ્યા છે, જેને અનુલક્ષીને માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સર દ્વારા સૂચના આપવામાં આવેલ છે કે તમામ હિન્દુ મુસ્લિમ જે કોમ્યુનલ વિસ્તારો છે ત્યાં પોલીસ પોતાની પ્રેઝન્સ બતાવે અને કોઈ પણ અસામાજિક તત્વો હોય તો એને બાનમાં લે, એના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવે। જે અનુસંધાને આજરોજ ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગ કરેલ છે અને એમસીઆરઓને ચેક કરેલ છે અને કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવ ના બને એ અનુસંધાને તકેદારીના ભાગરૂપે આજે ફૂટ પેટ્રોલિંગ તેમજ શાંતિ સમિતિની મિટિંગ લેવામાં આવેલ છે। ફૂટ પેટ્રોલિંગ આજે ગોરવા પોલીસ સ્ટેશનથી લઈ સહયોગ પોલીસ ચોકી, ત્યાંથી પંચવટી, ત્યાંથી મધુનગરથી બાપુની દરગાહ અને બાપુની દરગાહથી ઋષિનગર થઈ અને ગોરવા પોલીસ સ્ટેશન ખાતે પૂર્ણ કરેલ છે। લોકોને બસ એ જ મેસેજ છે કે ખૂબ જ ધામધૂમથી તહેવારની ઉજવણી કરે। એ દિવસે શિવરાત્રિની સાથે સાથે ભારત પાકિસ્તાનની મેચ પણ છે, તો એ અનુસંધાને કોઈ પણ હાર જીત અનુસંધાને આપ ઉજવણી પોતાના ઘરમાં પોતાના પરિવાર સાથે કરે। રોડ ઉપર આવીને ટ્રાફિક જામ કરે એવા જો કોશિશ કરશે તો એમના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે।